આજ રોજ જે ઘણા સમયથી જે સિવિલ હોસ્પિટલમાં જે દવા, ઇન્જેક્શન અને જે એલઆર બેગ માટે જે થેલેસેમિયા બાળકો, જે 500 બાળકો છે, તેઓ હેરાન થઈ રહ્યા છે. તેઓને જીવવું પણ મુશ્કેલી પામ્યું છે, એવું બનાવ બની રહ્યા છે. સાથે આજે થેલેસેમિયાના બાળકો કેમ કે તંત્ર એને દુઃખી કરી રહ્યા છે. ઘણા સમયથી એની પાસે દવા નથી, એની પાસે ઇન્જેક્શન નથી, એની પાસે એલઆર બેગ નથી. તો આ છોકરાને આજે હું આ બધા માટે હું ચાર્લી ચેપ્લિન બની એ રાજી થાય એ માટે હું આવ્યો છું. કેમ કે છોકરા રાજી થાય અને તંત્ર જાગે એ માટે હું આજે આ પાત્ર અમે ભજવ્યું છે. સાથે સાથે અમારી એ જ માંગ છે કે વધુમાં વધુ સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક થાય, ઇન્જેક્શનનો સ્ટોક થાય અને સાથે જે એલઆર બેગ છે, જે દાતા દ્વારા એલઆર મશીન તો પણ આવી ગયું છે, પણ સાથે એ કે એલઆર બેગ નથી, તો એલઆર બેગ પણ મૂકવામાં આવે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ. આ આપણે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 500 છોકરાઓ છે થેલેસેમિયાના, તો એ દર 15 થી 20,000 રૂપિયાનો એને ઇન્જેક્શનનો એનો ખર્ચો હોય છે. તો ઘણા મહિનાથી ઇન્જેક્શન ને દવા હે નહીં સિવિલ હોસ્પિટલમાં. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં અહીંયા રજૂઆત કરવા જાય છોકરાઓ તો એમ કે અહીંયા કંઈ નહીં થાય, તમે ગાંધીનગર જાઓ. તો ભાઈ તમે ગાંધીનગરનું કહો તો તમે એક કામ કરો, તમે જ વહી જાઓ જો તમારે જો ન કરવાનું હોય દવાનું, ઇન્જેક્શનનું. આ છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે આજે આજ રોજ સંગઠનના વ્યક્તિઓ સાથે થેલેસેમિયા છોકરાઓ અમે રજૂઆત કરી રહ્યા છીએ અને માંગ કરી રહ્યા છીએ. કેમ કે 18 થી 20,000 રૂપિયાનો ખર્ચો દર મહિને હોય, તો આમાં હરેક વ્યક્તિ, આજ ભાજપ સરકાર હોય કે આમાં આપણું પ્રશાસન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એમાં બધાને મદદરૂપ આમાં કરવી જોઈએ એવી પણ હું વિનંતી કરી રહ્યો છું. સાથે સાથે કેમ કે કોઈ પણ વ્યક્તિ હોય આજે થેલેસેમિયાનું દુઃખ દર 15 દિવસે એને એક તો લોહી ચરાવવું પડતું હોય છે, માથેથી આ દવા ગોતવામાં અઘરું પડે, માથેથી આ ઇન્જેક્શનનું હોય, તો શું કરશે કેમ?